જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. મિત્રો, આજે આપણે સૌ મળીને વર્ષની સૌથી મોટી, સૌથી પવિત્ર અને સૌથી મહત્વપૂર્ણ એકાદશી એટલે કે દેવ ઉઠણી એકાદશીની વાત કરવાના છીએ. આ પવિત્ર એકાદશીને હરિપ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે, જેનો સીધો અર્થ થાય છે ભગવાન શ્રી હરિને જગાડનારી એકાદશી. પૌરાણિક માન્યતાઓ અને આપણા ધર્મગ્રંથો અનુસાર કારતક મહિનાના સુદ પક્ષની આ એ જ પવિત્ર તિથિ છે જ્યારે આ સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ 4 મહિનાની લાંબી યોગ નિદ્રા પછી જાગૃત થાય છે. આ 4 મહિનાઓને આપણે ચાતુર્માસ તરીકે ઓળખીએ છીએ અને ભગવાન વિષ્ણુના જાગવાની સાથે જ આ ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને સમગ્ર પૃથ્વી પર લગ્ન, ગૃહપ્રવેશ, જનોઈ, મુંડન જેવા બધા જ અટકેલા શુભ અને માંગલિક કાર્યોનો ફરીથી પ્રારંભ થઈ જાય છે. આજના આ વિશેષ અંકમાં આપણે આ દેવ ઉઠની એકાદશીનું સંપૂર્ણ મહાત્મ્ય શું છે, તેની શાસ્ત્રોક્ત પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ અને આ વ્રત સાથે જોડાયેલી એ અદ્ભુત અને પ્રખ્યાત પૌરાણિક વ્રત કથા પણ સાંભળીશું. તમે સૌ આ સંપૂર્ણ કથા અને વિધિને અંત સુધી પૂરી શ્રદ્ધા અને ભાવ સાથે સાંભળજો, જેથી તમને આ મહાન વ્રતનું સંપૂર્ણ પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, આપણે સૌ પ્રથમ એ જાણી લઈએ કે વર્ષ 2025માં આ મહાન દેવ ઉઠની એકાદશીનું વ્રત કઈ તારીખે રાખવાનું છે અને પારણા ક્યારે કરવાના છે. પંચાંગ અનુસાર કારતક સુદ એકાદશી તિથિનો પ્રારંભ તારીખ 1 નવેમ્બર 2025 શનિવારના રોજ સવારે 9:11 થઈ રહ્યો છે અને આ એકાદશી તિથિની સમાપ્તિ બીજા દિવસે એટલે કે તારીખ 2 નવેમ્બર 2025 રવિવારના રોજ સવારે 7:30 થશે. શાસ્ત્રોના નિયમ મુજબ એકાદશીનું વ્રત હંમેશા ઉદયાતિથિ મુજબ રાખવું જોઈએ. ઉદયાતિથિ એટલે કે જે દિવસે સૂર્યોદય સમયે તિથિ હાજર હોય. 1 નવેમ્બરે તિથિ દશમી સાથે જોડાયેલી છે, જેને દશમી વિદ્ધ કહેવાય છે, જ્યારે 2 નવેમ્બર રવિવારના રોજ સૂર્યોદય સમયે શુદ્ધ એકાદશી તિથિ છે. તેથી શાસ્ત્રો મુજબ વર્ષ 2025માં દેવ ઉઠની એકાદશીનું મુખ્ય વ્રત 2 નવેમ્બર 2025 રવિવારના રોજ જ રાખવામાં આવશે. હવે જે ભક્તો 2 નવેમ્બર રવિવારના રોજ વ્રત રાખી રહ્યા છે, તેમણે વ્રત તોડવાનો એટલે કે પારણાનો સમય ખાસ નોંધી લેવો જોઈએ. આ વ્રતના પારણા ત્રીજા દિવસે એટલે કે 3 નવેમ્બર 2025 સોમવારે કરવામાં આવશે. વર્ષ 2025માં વ્રત ખોલવા માટેનો શુભ સમય 3 નવેમ્બર સોમવારના રોજ સવારે 7:30 થી લઈને સવારે 9 વાગ્યા સુધીનો રહેશે. મિત્રો, હવે જો આ એકાદશીના મહાત્મ્યની વાત કરીએ તો શાસ્ત્રોક્ત માન્યતા પ્રમાણે તેનું ફળ અપાર છે. એવું કહેવાયું છે કે જે ફળ હજારો અશ્વમેધ યજ્ઞ કરવાથી કે સેંકડો રાજસૂય યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત નથી થતું, તે અદ્ભુત પુણ્ય ફળ મનુષ્ય માત્ર આ પ્રબોધની એકાદશીનું એક ઉપવાસ કરવાથી જ સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્યના મોટામાં મોટા પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે અને તેના પિતૃઓને પણ નરકમાંથી મુક્તિ મળી જાય છે અને અંતે તે ભક્ત મોક્ષને પામે છે. આ વ્રતના કેટલાક ખાસ નિયમો પણ છે, જેનું પાલન પરંપરાગત રીતે દશમી તિથિ એટલે કે એકાદશીના આગલા દિવસથી જ શરૂ થઈ જાય છે. દશમીના દિવસે ભક્તોએ ડુંગળી, લસણ, માંસ, મદિરા જેવી તામસિક વસ્તુઓ ખાવી ન જોઈએ અને સાત્વિક ભોજન જ કરવું જોઈએ. એકાદશીના મુખ્ય દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ખાવાની સખત મનાઈ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે ચોખા કે ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ નહીં, કારણ કે એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પાપનો વાસ ચોખામાં હોય છે. આ દિવસે માત્ર ફળાહાર જ કરી શકાય છે, જેમ કે દૂધ, ફળો, સાબુદાણા, શક્કરિયા વગેરે. વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે ક્રોધ, ખોટું બોલવું કે કોઈની નિંદા કરવાથી બચવું જોઈએ અને પોતાનો મોટા ભાગનો સમય ભગવાનના નામસ્મરણમાં વિતાવવો જોઈએ. આ દિવસે વાળ કે નખ કાપવાની પણ મનાઈ હોય છે.
હવે આ દિવસની પૂજા વિધિ પણ ટૂંકમાં સમજી લઈએ. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને શુદ્ધ થવું. ત્યારબાદ પૂજા સ્થાને બેસીને હાથમાં જળ લઈને વ્રત કરવાનો સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને જો ઘરમાં શાલિગ્રામ હોય તો તેમની સ્થાપના કરવી. ભગવાનને પીળા વસ્ત્રો, ચંદન, પીળા ફૂલો અને એક દિવસ પહેલાં તોડીને રાખેલા તુલસી દળ અર્પણ કરવા. શુદ્ધ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવવા. આ દિવસે ભગવાનને ભોગમાં ઋતુ પ્રમાણે મળતા ફળો, ખાસ કરીને શેરડી, સિંગોડા, શક્કરિયા અને દૂધની મીઠાઈ કે પેંડા અર્પણ કરવા. આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આ વ્રતમાં સાંજની પૂજાનું અને રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે. સાંજના સમયે ફરીથી ભગવાનની પૂજા કરવી અને ખાસ કરીને ભગવાન વિષ્ણુને યોગ નિદ્રામાંથી જગાડવા માટે શંખ, ઘંટડી કે થાળી વગાડીને ભગવાનને પ્રેમ ભાવથી જાગવા માટે પ્રાર્થના કરવી. જેમ કે ઉઠો દેવ, બેઠો દેવ. આખી રાત જાગીને ભજન કીર્તન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, ભગવાન શ્રીહરિ વિષ્ણુને આટલા પ્રેમપૂર્વક જગાડ્યા પછી હવે સમય થયો છે આ પવિત્ર દિવસ સાથે જોડાયેલી એ અદ્ભુત, પ્રખ્યાત અને મુખ્ય પૌરાણિક વ્રતકથા સાંભળવાનું, જે આપણને શીખવાડે છે કે ધર્મ અને વ્રતનું પાલન જીવનમાં સર્વોપરી છે. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર અને હું તમને સંભળાવી રહ્યો છું દેવઓઠી એકાદશીની દિવ્ય કથા. બહુ પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં એક ખૂબ જ ધર્માત્મા, પ્રતાપી અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા રાજા રાજ કરતા હતા. આ રાજા એટલા બધા ધર્મપરાયણ હતા કે તેમની પ્રજા પણ તેમને ઈશ્વર તુલ્ય માનતી હતી. રાજાના રાજ્યમાં ચારે બાજુ સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાયેલી હતી, કારણ કે રાજા પોતે નિયમપૂર્વક ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હતા અને કારતક માસની એકાદશીનું વ્રત તો તેમના માટે પ્રાણથી પણ પ્યારું હતું. રાજાએ પોતાના આખા રાજ્યમાં એવો કડક નિયમ બનાવ્યો હતો કે એકાદશીના દિવસે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ અન્નનો એક દાણો પણ રાંધશે નહીં કે ખાશે નહીં. એટલું જ નહીં, રાજાના નિયમનું પાલન મનુષ્યો તો શું, રાજ્યના પશુ પક્ષીઓ માટે પણ કરવામાં આવતું. તે દિવસે પશુઓને પણ અનાજ ન નાખવામાં આવતું. સૌ કોઈ માત્ર ફળાહાર કરીને જ ભગવાનનું સ્મરણ કરતા. આખા રાજ્યમાં એકાદશીના દિવસે ન તો કોઈ અનાજ વેચતું, ન તો કોઈ ખરીદતું. ચારે બાજુ માત્ર ભક્તિનો જ માહોલ રહેતો. સમય વીતતો ગયો અને રાજાની આ ભક્તિની ખ્યાતિ ત્રણેય લોકમાં ફેલાઈ ગઈ. ત્યારે સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુએ વૈકુંઠમાં માતા લક્ષ્મી સાથે બિરાજમાન થઈને વિચાર્યું કે મારો આ ભક્ત આટલી કઠોરતાથી મારા વ્રતનું પાલન કરે છે, તો મારે તેની એક પરીક્ષા તો અવશ્ય લેવી જોઈએ. મારે જોવું છે કે તે ધર્મ પ્રત્યે કેટલો અડગ છે. માતા લક્ષ્મીએ સ્મિત કર્યું અને ભગવાને એક લીલા રચવાનો નિશ્ચય કર્યો. ભગવાને એક અત્યંત સુંદર, અપ્સરાને પણ શરમાવે તેવી એક દિવ્ય સુંદરી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તે સુંદરીનું રૂપ એવું અદ્ભુત હતું કે તેના શરીરની કાંતિ આગળ પૂર્ણિમાનો ચંદ્ર પણ ઝાંખો લાગે. તેના નેત્રો કમળ જેવા અને વાણી કોયલથી પણ મધુર હતી. જે કોઈ તેને જુએ બસ જોતો જ રહી જાય. ભગવાન વિષ્ણુ આ સુંદરીનું રૂપ લઈને નગરની બહાર મુખ્ય માર્ગે એક વૃક્ષ નીચે ઉદાસ થઈને બેસી ગયા. તે જ સમયે રાજા પોતાના ઘોડા પર સવાર થઈને નગર ભ્રમણ માટે ત્યાંથી પસાર થયા. જેવી રાજાની નજર તે અદ્વિતીય સુંદરી પર પડી, રાજા ક્ષણભર માટે બધું જ ભૂલી ગયા. તે તેના રૂપ પર સંપૂર્ણપણે મોહિત થઈ ગયા. રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા અને તે સ્ત્રીની પાસે જઈને અત્યંત વિનમ્રતાથી હાથ જોડીને પૂછવા લાગ્યા કે હે દેવી, તમે કોણ છો? તમારા મુખ પર ચંદ્ર જેવું તેજ છતાં તમારી આંખોમાં ઉદાસી કેમ છે? તમે આ રીતે નગરની બહાર એકલા કેમ બેઠા છો? કૃપા કરીને મને તમારો પરિચય આપો. હું આ રાજ્યનો રાજા છું. હું તમારી શું મદદ કરી શકું? ત્યારે તે સુંદરી બનેલા ભગવાન વિષ્ણુએ અત્યંત મધુર પણ દુઃખી અવાજમાં કહ્યું કે હે રાજન, હું એક અભાગી સ્ત્રી છું. હું પૂર્ણપણે નિરાશ્રિત છું. આ નગરમાં મારું કોઈ ઓળખીતું નથી. મારો કોઈ સહારો નથી. મારા માતા પિતા
કે ભાઈ બંધુ કોઈ નથી. હું ક્યાં જાઉં અને કોની પાસે મદદ માંગું એ જ મને સમજાતું નથી. તે સ્ત્રીની વાત સાંભળીને અને તેના રૂપ પર મોહિત થયેલા રાજાનું હૃદય પીગળી ગયું. રાજાએ તરત જ કહ્યું કે હે સુંદરી, તમે હવે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. આજથી તમે નિરાશ્રિત નથી. હું તમને મારા રાજ્યમાં આશરો આપવા માંગુ છું. શું તમે મારી સાથે મારા મહેલમાં આવીને મારી પટરાણી બનીને રહેવાનું સ્વીકાર કરશો? રાજાની વાત સાંભળીને તે સુંદરીના ચહેરા પર એક સ્મિત આવ્યું. તેણે કહ્યું કે હે રાજન, હું તમારી વાત ચોક્કસ માનીશ અને તમારી રાણી બનવા પણ તૈયાર છું. પરંતુ મારી એક શરત છે. જો તમે મારી એ શરત માનવા તૈયાર હો તો જ હું તમારી સાથે આવીશ. રાજા તો તેના રૂપમાં એટલા અંધ થઈ ગયા હતા કે તેમણે તરત જ કહ્યું કે તમારી જે પણ શરત હોય મને બધી જ મંજૂર છે. તમે બસ કહો. ત્યારે તે સુંદરીએ કહ્યું કે મારી શરત એ છે કે જો હું તમારી રાણી બનું તો આખા રાજ્યનો સંપૂર્ણ અધિકાર, સંપૂર્ણ સત્તા તમારે મને સોંપવી પડશે. રાજ્ય પર માત્ર મારો જ હુકમ ચાલશે. અને બીજી શરત એ છે કે હું જે કાંઈ પણ રાંધીને તમને ખાવા માટે આપીશ તે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર ખાવું પડશે. બોલો, શું તમને મારી આ શરતો મંજૂર છે? રાજાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેના રૂપના મોહમાં બંધાઈને કહ્યું કે મને તમારી બધી શરતો મંજૂર છે. રાજાએ તરત જ તે સુંદરી સાથે ગંધર્વ વિવાહ કર્યા અને તેને પોતાની નવી રાણી બનાવીને ધામધૂમથી મહેલમાં લઈ આવ્યા. રાજાની પહેલી રાણી, જે ખૂબ જ ધાર્મિક અને પતિવ્રતા હતી, તેણે પણ પોતાની નવી શૌક્યનું સ્વાગત કર્યું, કારણ કે તે પતિના નિર્ણયનું સન્માન કરતી હતી. સંયોગ એવો બન્યો કે રાજાના લગ્નના બીજા દિવસે જ કારતક સુદ પક્ષની, જે રાજાને સૌથી પ્રિય હતી, તે જ દેવ ઉઠની એકાદશીની પવિત્ર તિથિ આવી. આખા રાજ્યમાં હંમેશાની જેમ બધા લોકો ઉપવાસની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ મહેલમાં કંઈક જુદું જ બની રહ્યું હતું. નવી રાણીએ સત્તાના અધિકારનો ઉપયોગ કરીને તરત જ હુકમ કર્યો કે આજે રાજ્યના બધા બજારો હંમેશાની જેમ ખુલ્લા રહેશે અને રસોઈ માટે માંસ, માછલી અને બધી જ વસ્તુઓ વેચવામાં આવશે. એટલું જ નહીં, તેણે શાહી રસોઈમાં જઈને પોતે જાત જાતના માંસાહારી પકવાન, માંસ, માછલી અને અન્ય તામસિક ભોજન રાંધવાનો આદેશ આપ્યો અને જાતે દેખરેખ રાખીને બધું તૈયાર કરાવ્યું. મહેલના રસોઈયાઓ અને સેવકો તો આ સાંભળીને કાંપી ઉઠ્યા કે એકાદશીના પવિત્ર દિવસે આવું પાપ! પણ રાણીના હુકમ આગળ કોઈ શું બોલી શકે? જ્યારે બધું ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તેણે સોનાની થાળીમાં તે બધું માંસાહારી ભોજન પરોસ્યું અને રાજાના કક્ષમાં જઈને કહ્યું કે હે મહારાજ, હું તમારા માટે જાતે આ સ્વાદિષ્ટ ભોજન બનાવીને લાવી છું. કૃપા કરીને તેને ગ્રહણ કરો. રાજાએ જેવી તે થાળી જોઈ તે દંગ રહી ગયા. તેમની આંખો ફાટી ગઈ. તેમણે કહ્યું, અરે રાણીજી, આ શું લઈ આવ્યા તમે? આજે તો મારી પરમ પવિત્ર દેવ ઉઠની એકાદશીનું વ્રત છે. આખા રાજ્યમાં કોઈ અન્નનો દાણો પણ નથી ખાતું અને તમે મારા માટે આ અભક્ષ્ય, આ માંસાહારી ભોજન લઈ આવ્યા? હું આને કેવી રીતે ખાઈ શકું? હું તો આજે માત્ર ફળાહાર જ કરીશ. રાજાની આ વાત સાંભળીને તે સુંદરી રાણી ક્રોધિત થવાનું અભિનય કરીને બોલી કે હે રાજન, લાગે છે કે તમે મને આપેલું વચન ભૂલી ગયા છો. તમે મને વચન આપ્યું હતું કે રાજ્ય પર મારો અધિકાર હશે અને હું જે રાંધીને આપીશ તે તમારે ખાવું પડશે. હવે તમારી પાસે ફક્ત બે જ રસ્તા છે. કાં તો તમે મૂંગા મોઢે આ ભોજન ખાઈ લો, નહીતર વચન તોડવાના અપરાધમાં હું હમણાં જ તલવાર મંગાવીને તમારા મોટા રાજકુમારનું માથું તેના ધડથી અલગ કરી નાખીશ. નિર્ણય તમારા હાથમાં છે રાજન. કાં તો તમારો ધર્મ, કાં તો તમારો પુત્ર. આ સાંભળીને રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ભયંકર ધર્મ સંકટમાં ફસાઈ ગયા. એક તરફ તેમનો જીવથી પણ પ્યારો પુત્ર હતો અને બીજી તરફ તેમનો જીવનભરનો ધર્મ, તેમની સૌથી પ્રિય એકાદશીનું વ્રત હતું. રાજા કાંઈ પણ નિર્ણય ન કરી શક્યા. તે રડતા રડતા પોતાની પહેલી
મોટી રાણી પાસે ગયા. મોટી રાણીએ જોયું કે રાજાની આંખોમાં આંસુ છે અને તે ખૂબ જ ચિંતિત છે. તેણે રાજાને ચિંતાનું કારણ પૂછ્યું. રાજાએ રડતા રડતા નવી રાણી સાથે થયેલી બધી જ વાત, તેની શરત અને અત્યારે ઊભા થયેલા ધર્મસંકટ વિશે બધું જ જણાવી દીધું. રાજાએ કહ્યું, હે પ્રિયે, હવે હું શું કરું? હું મારા પુત્રને કેવી રીતે મરવા દઉં? અને જો પુત્રને બચાવું તો મારો ધર્મ નષ્ટ થઈ જશે, મારું એકાદશીનું વ્રત તૂટી જશે. ત્યારે તે ધર્મપરાયણ મોટી રાણીએ જે કહ્યું તે ઇતિહાસમાં અમર થઈ ગયું. તેણે પોતાના આંસુ લૂછીને અત્યંત ધૈર્ય અને દ્રઢતા સાથે રાજાને કહ્યું કે હે સ્વામીનાથ, તમે જરા પણ ચિંતા ન કરો. આ સંસારમાં ધર્મથી મોટું બીજું કંઈ જ નથી. પુત્ર તો કદાચ બીજો મળી જશે, આ રાજ્ય પણ ફરીથી મળી જશે, પરંતુ એકવાર જો ધર્મ નષ્ટ થઈ ગયો તો તે ફરીથી ક્યારેય નહીં મળે. આ શરીર, આ પુત્ર, આ રાજ્ય, આ બધું જ નાશવંત છે. માત્ર ધર્મ જ શાશ્વત છે. તમે તમારા ધર્મ પર અડગ રહો. ભલે આપણે આપણા પુત્રનું બલિદાન આપવું પડે, પણ તમે તમારું એકાદશીનું વ્રત ભૂલથી પણ ન તોડશો. હું મારા પુત્રને ધર્મની રક્ષા માટે બલિદાન આપવા તૈયાર છું. આવી ગંભીર વાત માતા પિતા વચ્ચે ચાલી રહી હતી. તે જ સમયે તેમનો મોટો રાજકુમાર, જે હજુ બાળક જ હતો, તે રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો. એણે જોયું કે તેના પિતાજીની આંખમાં આંસુ છે અને માતા ગંભીર છે. એટલે તેણે પૂછ્યો કે માતા, પિતાજી, તમે બંને આટલા ચિંતિત કેમ છો? શું થયું? ત્યારે તેની માતાએ ભારે હૃદયે તે નાનકડા રાજકુમારને બધી જ વાત જણાવી દીધી. તે વીરપુત્રએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યું કે માતા, બસ આટલી નાની વાત માટે તમે ચિંતા કરો છો? મારા પિતાજીના ધર્મની રક્ષા થાય, તેમના વ્રતનું પાલન થાય, એનાથી મોટું મારું શું સૌભાગ્ય હોઈ શકે? હું મારા પિતાજીના ધર્મ માટે મારું માથું બલિદાન આપવા હસતા હસતા તૈયાર છું. તમે પિતાજીને કહી દો કે જરા પણ ચિંતા ન કરે અને પોતાના ધર્મ પર અડગ રહે. પોતાના નાનકડા પુત્રના મુખેથી આવી વીરતા ભરી અને ધર્મની વાત સાંભળીને રાજાનું દુઃખ દૂર થઈ ગયું અને તેનું હૃદય ગર્વથી ભરાઈ ગયું. તેણે દ્રઢ નિશ્ચય કરી લીધો. રાજા દુઃખી મનેથી પણ અડગ પગલે તે નવી રાણીના કક્ષમાં પાછા ફર્યા. તેણે નવી રાણીને કહ્યું કે હે દેવી, હું મારા ધર્મ, મારા એકાદશીના વ્રતને કોઈ પણ સંજોગોમાં નહીં તોડું. હું ભોજન નહીં કરું. તને આપેલા વચન મુજબ હું મારા પુત્રનું બલિદાન આપવા માટે તૈયાર છું. તું તારી તલવાર મંગાવી શકે છે. રાજાએ જેવી આ વાત કહી તે જ ક્ષણે એક ચમત્કાર થયો. તે સુંદરી રાણીનું રૂપ બદલાવા લાગ્યું અને જોતા જોતામાં તેના સ્થાને હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા મંદ મંદ હસતા સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રગટ થયા. આ અદ્ભુત દ્રશ્ય જોઈને રાજા, મોટી રાણી અને રાજકુમાર સૌ દંગ રહી ગયા. ભગવાન વિષ્ણુએ અત્યંત પ્રસન્ન મનેથી રાજાને કહ્યું કે હે રાજન, ઉઠો. હું તારી ભક્તિ અને તારા ધર્મ પ્રત્યેની અડગતાની પરીક્ષા લઈ રહ્યો હતો અને તું આ કઠિન પરીક્ષામાં સફળ થયો છે. તારા જેવો ધર્મનિષ્ઠ ભક્ત આ પૃથ્વી પર બીજો કોઈ નથી. તે ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણથી પણ પ્યારા પુત્રનું બલિદાન આપવાનો નિશ્ચય કર્યો. હું તારા પર, તારી ધર્મપરાયણ પત્ની પર અને તારા આ વીર પુત્ર પર, ત્રણેય પર અત્યંત પ્રસન્ન છું. માંગો રાજન, આજે તું જે માંગીશ તે હું તને આપીશ. ભગવાનના અસલી સ્વરૂપને જોઈને રાજા અને રાણીની આંખમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેઓ ભગવાનના ચરણોમાં પડી ગયા. રાજાએ હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, હે દીનાનાથ, તમે પોતે મને દર્શન આપ્યા, એનાથી મોટું મારા માટે બીજું શું વરદાન હોઈ શકે? મારું જીવન ધન્ય થઈ ગયું. બસ મારી એટલી જ ઈચ્છા છે કે જે રીતે તમે મારી આ કઠિન પરીક્ષામાં મારો ઉદ્ધાર કર્યો, તે જ રીતે ભવિષ્યમાં જે કોઈ મનુષ્ય આ પવિત્ર દેવઉઠીની એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરે,
તમે તેના પણ બધા દુઃખ દૂર કરજો અને તેનો ઉદ્ધાર કરજો. અને અંતમાં મને તમારા પવિત્ર ધામ વૈકુંઠમાં સ્થાન આપજો. ત્યારે ભગવાન વિષ્ણુએ તથાસ્તુ કહીને રાજાને આશીર્વાદ આપ્યા. તે જ ક્ષણે સ્વર્ગમાંથી એક દિવ્ય વિમાન નીચે ઉતર્યું. રાજાએ પોતાનો રાજપાટ પોતાના પુત્રને સોંપી દીધો અને તે પોતાની ધર્મપરાયણ પત્ની સાથે તે વિમાનમાં બેસીને સૌના દેખતા જ ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠ લોક તરફ પ્રયાણ કરી ગયા. મિત્રો, દેવ ઉઠની એકાદશીની આ અદ્ભુત વ્રત કથા સાંભળ્યા પછી ચાલો હવે આપણે એ જાણીએ કે આ પવિત્ર દિવસનું બીજું સૌથી મોટું મહત્વ શું છે. મિત્રો, દેવ ઉઠની એકાદશીનો આ એ જ મંગલમય દિવસ છે કે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગૃત થાય છે અને તેમના જાગવાની સાથે જ સૌથી પહેલું શુભ કાર્ય જે કરવામાં આવે છે તે છે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના માતા તુલસી સાથેના દિવ્ય વિવાહ. ઘણા લોકો આ દિવસથી લઈને કાર્તક પૂર્ણિમા સુધી કોઈ પણ શુભ દિવસે ધામધૂમથી તુલસી વિવાહનું આયોજન કરે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ તુલસી વિવાહ ઉજવવામાં આવે છે. પંચાંગ મુજબ દ્વાદશી તિથિ 2 નવેમ્બર રવિવારે સવારે 7:30 વાગે એટલે કે એકાદશી તિથિ પૂર્ણ થતાં શરૂ થાય છે. આથી સૂર્યોદય તિથિ પ્રમાણે 2 નવેમ્બર 2025 રવિવારના દિવસે જ તુલસી વિવાહનો મુખ્ય ઉત્સવ મનાવવામાં આવશે. પરંતુ ભગવાન વિષ્ણુને તુલસી સાથે વિવાહ શા માટે કરવા પડ્યા? તેની પાછળ પણ એક ખૂબ જ ઊંડી પૌરાણિક કથા સંતાયેલી છે, જે માતા વૃંદાના સતીત્વ અને ભક્તિની કથા છે. બહુ પ્રાચીન કાળમાં જલંધર નામનો એક મહાશક્તિશાળી અને પરાક્રમી દૈત્ય રાજા હતો. તેનો જન્મ ભગવાન શિવના ક્રોધાગ્નિમાંથી એટલે કે તેમના ત્રીજા નેત્રના તેજથી થયો હતો, જે તેજ શિવજીએ સમુદ્રમાં ફેંકી દીધું હતું. સમુદ્રમાં જન્મ લેવાને કારણે તે જલંધર કહેવાયો. આ જલંધરના વિવાહ દૈત્યરાજ કાલનેમીની અત્યંત પતિવ્રતા અને સતી સ્ત્રી કન્યા વૃંદા સાથે થયા હતા. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને પોતાના પતિવ્રત ધર્મનું એટલી કઠોરતાથી પાલન કરતી હતી કે તેના સતીત્વના પ્રભાવથી તેનો પતિ જલંધર ત્રિદેવમાં અજેય બની ગયો હતો. મોટા મોટા દેવતાઓ પણ તેને યુદ્ધમાં હરાવી શકતા ન હતા. જલંધરને પોતાની શક્તિનું એટલું અભિમાન થઈ ગયું કે તેણે દેવતાઓ પર આક્રમણ કરી દીધું અને ઇન્દ્રને હરાવી સ્વર્ગનું રાજપાટ છીનવી લીધું. એક સમયે તેણે માતા લક્ષ્મીને પામવાની ઈચ્છાથી યુદ્ધ કર્યું, પરંતુ સમુદ્રમાંથી જ ઉત્પન્ન થવાને કારણે માતા લક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકારી લીધો. ત્યાંથી હારીને જલંધર દેવી પાર્વતીના અપ્રતિમ સૌંદર્ય વિશે સાંભળીને તેમને પામવાની ઈચ્છાથી કૈલાસ પર્વત પર પહોંચ્યો. તેણે ભગવાન શિવનું જ રૂપ ધારણ કર્યું અને માતા પાર્વતીની નજીક જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માતા પાર્વતીએ પોતાની યોગ શક્તિથી તેને તરત જ ઓળખી લીધો અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. જ્યારે માતા પાર્વતીએ ક્રોધિત થઈને આ બધી જ વાત ભગવાન વિષ્ણુને જણાવી, ત્યારે બધા દેવતાઓએ મળીને જલંધરનો નાશ કરવાનો ઉપાય વિચાર્યો. પરંતુ સમસ્યા એ હતી કે જ્યાં સુધી તેની પત્ની વૃંદાનું સતીત્વ અખંડ હતું, જ્યાં સુધી તે પોતાના પતિ માટે સંકલ્પ કરીને પૂજામાં બેઠી હતી, ત્યાં સુધી જલંધરને કોઈ મારી શકતું તેમ ન હતું. તેથી જલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિવ્રત ધર્મને ભંગ કરવું એ જ એકમાત્ર ઉપાય બચ્યો હતો. આ કઠિન કાર્ય કરવા માટે સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એક યોજના બનાવી. ભગવાન વિષ્ણુએ જલંધરનું જ રૂપ ધારણ કર્યું અને બરાબર એ જ સમયે વૃંદાના મહેલમાં પહોંચ્યા, જ્યારે અસલી જલંધર દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યો હતો.
વૃંદાએ જેવું પોતાના પતિના રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુને જોયું, તેને લાગ્યું કે તેના પતિ યુદ્ધ જીતીને પાછા આવી ગયા છે. તેણે તરત જ ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કર્યા અને એક પત્ની તરીકેનું આચરણ કર્યું. જે ક્ષણે વૃંદાએ પોતાના પતિ સિવાય અન્ય પુરુષને સ્પર્શ કર્યો, જે ક્ષણે તેણે પોતાનો પૂજામાંથી સંકલ્પ છોડી દીધો, તે જ ક્ષણે તેનું પતિવ્રત ધર્મ, તેનું સતીત્વ ભંગ થઈ ગયું. જેવું વૃંદાનું સતીત્વ ભંગ થયું, બીજી બાજુ યુદ્ધભૂમિમાં મહાદેવના હાથે જલંધરનો વધ થઈ ગયો અને તેનું માથું કપાઈને વૃંદાના મહેલના આંગણામાં આવીને પડ્યું. જ્યારે વૃંદાએ પોતાના પતિનું કપાયેલું માથું જોયું અને સાથે જ પોતાની સામે ઊભેલા એ જ રૂપવાળા બીજા પુરુષને જોયું, ત્યારે તેને આખી છલની લીલા સમજતા વાર ન લાગી. તે ક્રોધથી ધ્રુજવા લાગી. તેણે ભગવાન વિષ્ણુને કહ્યું કે હે વિષ્ણુ, તમે તમારા સ્વાર્થ માટે દેવતાઓને જીતાવવા માટે મારી સાથે જે છળ કર્યું છે, તમે મારા પતિવ્રતા ધર્મને નષ્ટ કર્યો છે, તેના માટે હું તમને શ્રાપ આપું છું કે તમે પણ ભાવનાહીન, હૃદયહીન પથ્થર બની જશો અને એક દિવસ તમે પણ તારી પત્નીના વિયોગમાં મારી જેમ જ તડપશો. ભગવાન વિષ્ણુએ હસતા હસતા વૃંદાનો આ શ્રાપ સ્વીકાર કર્યો અને આ જ શ્રાપના કારણે ભગવાને રામાવતારમાં માતા સીતાનો વિયોગ સહન કરવો પડ્યો હતો. પરંતુ વૃંદા પોતાના પતિના મૃત્યુનો વિયોગ સહન ન કરી શકી અને તે પોતાના પતિના માથાને ખોળામાં લઈને અગ્નિમાં સતી થઈ ગઈ. જે સ્થાન પર વૃંદા સતી થઈ, તેની રાખમાંથી જ એક પવિત્ર છોડનો ઉદ્ભવ થયો, જેને આજે આપણે સૌ તુલસીના નામે ઓળખીએ છીએ. ત્યારે ભગવાન વિષ્ણુએ વૃંદાની ભક્તિ અને તેના સતીત્વથી પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું. તેમણે કહ્યું, હે વૃંદા, તારા સતીત્વના કારણે તું મને સ્વયં માતા લક્ષ્મી કરતાં પણ વધારે પ્રિય થઈ ગઈ છે. આજથી તારા શ્રાપને સત્ય કરવા માટે હું આ પથ્થર એટલે કે શાલિગ્રામ સ્વરૂપમાં સદાય તારી સાથે રહીશ અને હું વચન આપું છું કે તુલસીના રૂપમાં તું સદાય મારી સાથે જ પૂજાઈશ. મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીના રૂપમાં તારા વિવાહ થશે અને જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી કોઈ પણ પૂજા કે ભોગ તારા એક પવિત્ર પાન એટલે કે તુલસી દળ વગર ક્યારે સંપૂર્ણ નહીં ગણાય. બસ મિત્રો, એ જ દિવસથી ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે માતા તુલસીના વિવાહ કરવાની આ દિવ્ય પરંપરા શરૂ થઈ, જેનું આયોજન દેવ ઉઠની એકાદશીના પવિત્ર દિવસથી કરવામાં આવે છે. મિત્રો, આ દિવ્ય કથાઓ સાંભળ્યા પછી હવે આપણે આ મહાન વ્રતના અંતિમ ચરણ પર આવી પહોંચ્યા છીએ, જેને પારણા કહેવામાં આવે છે. પારણાનો અર્થ થાય છે દ્વાદશી તિથિના શુભ મુહૂર્તમાં વ્રતને પૂર્ણ કરવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે જો વ્રત કર્યા પછી તેને યોગ્ય સમયે અને યોગ્ય વિધિથી ખોલવામાં ન આવે તો ભક્તને તે વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી. પારણા હંમેશા દ્વાદશી તિથિના દિવસે અને જે શુભ સમય આપણે સ્ક્રિપ્ટની શરૂઆતમાં જણાવ્યો છે તે જ ચોક્કસ સમયગાળાની અંદર કરવા જોઈએ. પારણા કરવા માટે દ્વાદશીના દિવસે સવારે ફરીથી સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને કે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને દાન દક્ષિણા આપવી. ત્યારબાદ શુભ મુહૂર્ત આવે ત્યારે ભગવાનને જે ભોગ ધરાવ્યો હોય તે જ પ્રસાદને ગ્રહણ કરીને વ્રત ખૂંદવું જોઈએ. ત્યારે જ આપણું આ દેવ ઉઠની એકાદશીનું મહાન વ્રત સંપન્ન અને સફળ ગણાય છે. તો મિત્રો, આ હતું દેવ ઉઠની એટલે કે હરિપ્રબોધિની એકાદશીનું સંપૂર્ણ મહાત્મ્ય, તેની શાસ્ત્રોક્ત પૂજા વિધિ, તુલસી વિવાહની કથા અને 2025ના વર્ષ માટે વ્રત અને પારણાના ચોક્કસ નિયમો. અમે આશા રાખીએ છીએ કે તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર પરથી રજૂ થયેલી આ સંપૂર્ણ માહિતી, અને આ દિવ્ય વ્રત કથા સાંભળીને તમારું મન પણ
ભક્તિભાવથી ભરાઈ ગયું હશે. અમે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે જેવી રીતે ભગવાને તે ધર્મનિષ્ઠ રાજાની પરીક્ષા લઈને પણ અંતે તેનો ઉદ્ધાર કર્યો હતો, તેવી જ રીતે જે કોઈ ભક્ત આ પવિત્ર દિવસે પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વ્રત કરશે, ભગવાન વિષ્ણુ તેના જીવનના પણ બધા સંકટો, બધા પાપો અને બધી તકલીફોને દૂર કરે અને તેને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને અંતે પોતાના પરમધામ વૈકુંઠ લોકમાં સ્થાન પ્રદાન કરે. ભગવાન વિષ્ણુની કૃપા અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા સૌના પરિવાર પર સદાય વરસતા રહે, એ જ શુભકામનાઓ. જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય જય શ્રી કૃષ્ણ.